નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર. જંબુસર તાલુકામાં વહેલી સવારે માર્ગ અકસ્માત, 11 યુવાનો ઇજાગ્રસ્ત. ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના નાડા ગામની દહેજ નોકરી અર્થે જતા કાવાથી પાચકડા વચ્ચે આજે વહેલી સવારે ગંભીર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. પ્રાપ્ત માહિતી મુજબ નાડા ગામના યુવાનો ઇકો ગાડીમાં સવાર થઈ કાવા તરફથી જંબુસર મારફતે દહેજ સ્થિત વિવિધ પ્રાઇવેટ કંપનીઓમાં નોકરી માટે જઈ રહ્યા હતા. દરમિયાન સવારના આશરે 4 વાગ્યાના અરસામાં અચાનક ગાડીનો કાબુ છૂટી જતા વાહન વરસાદી કાસમાં ઉતરી ગઈ હતી, જેના કારણે ગાડીમાં સવાર કુલ 11 યુવાનો ઇજાગ્રસ્ત બન્યા હતા. અકસ્માતમાં કેટલાકને ગંભીર ઇજાઓ પણ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો દ્વારા તાત્કાલિક 108 ઇમરજન્સી સેવાની જાણ કરવામાં આવી હતી. જો કે એક જ 108 એમ્બ્યુલન્સ ઉપલબ્ધ હોવાને કારણે તમામ ઇજાગ્રસ્તોને તબક્કાવાર જંબુસર જનરલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતને કારણે વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. હાલ તમામ ઇજાગ્રસ્તોની સારવાર ચાલી રહી છે અને તેમની સ્થિતિ અંગે વધુ માહિતી પ્રાપ્ત થવાની રાહ જોવામાં આવી રહી છે. પોલીસ દ્વારા અકસ્માતમાં કારણોની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. જપન શાહ, જંબુસર. મારું નામ કલ્પેશ કુમાર. હું કાવા ગામે સરપંચ તરીકે ફરજ બજાવું છું. નાણા ગામથી દહેજ તરફ જે લોકો ખાનગી કંપનીમાં નોકરી કરે છે એ લોકો આજ સવાર 4 વાગ્યાના અડધામાં નાણા ગામથી નીકળી કાવાને પાંચકરાની વચ્ચે વરસાદી કાંસમાં એ લોકોની ગાડી કાંસમાં ઉતરી જવાથી ઘટનાની જાણ મને થતાં હું અચાનક ઘટના સ્થળે પહોંચ્યો. એક જ 108 હોવાથી અને પેશન્ટો વધારે હોવાથી એક જ 108માં 3 પેશન્ટને સર પટેલ હોસ્પિટલમાં બીજા 3 પેશન્ટને મારી પ્રાઇવેટ ગાડીમાં અહીંયા હોસ્પિટલ લાવ્યો. ખાનગી ગાડીમાં જ એ લોકોને બીજા પેશન્ટોને અહીંયા હોસ્પિટલમાં રિફર કર્યા. 3 લોકોને વધારે વાગ્યું છે અને બીજા 4-5 લોકો છે એ લોકોને ગેદીમાર વાગેલો.